જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ ડિવાઇસો માટે તમારે રિઝનિંગના ટોપિક કયા કયા કરવા। તો જે ટોપિકનું લિસ્ટ મેં તમને એન્ડમાં આપેલું છે અને કયા કેવા પ્રશ્નો પૂછાયેલા છે એ પણ મેં તમને આ વિડીયોમાં કવર કરવાની કોશિશ કરી છે। અને આ જે પરીક્ષા છે તો કે હવે એનટીએ દ્વારા લેવામાં આવે છે। તો એનટીએ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે તો એનટીએ કેવા પ્રશ્ન પૂછે છે એ પ્રશ્નો પણ મેં તમને અહીં આ વિડીયોમાં કવર કરવાની કોશિશ કરી છે। ખોટો સમય ન બગાડતા આપણે આપણી લેક્ચરની શરૂઆત કરીએ પહેલાં મિત્રો, જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલ જે છે તેને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકોન જે છે ને પ્રેસ કરી નાખજો કે જેથી આવા નવા વિડીયો તમે મેળવી શકો। હવે રિઝનિંગનો વિડીયો આજે આપણે બનાવીશું, આવતીકાલે આપણે મળીશું। ગુજરાતીના કયા કયા ટોપિક તમારે કરવાના આટલું તમે કરી નાખશો એટલે તમારે કોઈ ખાસી પ્રોબ્લેમ આવશે નહીં। તો ખોટો સમય ન બગાડતા આપણે આપણી વાત જે છે આગળ વધે। તો પહેલો ટોપિક છે તમારે બ્લડ રિલેશન। તમને આવો પ્રશ્ન આપી દેવામાં આવેલો છે, બરાબર, લોહીના સંબંધો। એમાં તો કે એક્સ ઇઝ બીની સિસ્ટર છે, બરાબર, સી ઈ બીની મધર છે, ડી ઈ શું છે તો કે સીનો ફાધર છે, તો ઈ ડી મધર છે, તો ધેન હાઉ ઇઝ એક્સ રિલેટેડ ટુ ધી, બરાબર, એક્સ અને ડી વચ્ચેનો સંબંધ પૂછવામાં આવેલો છે। તો આ બ્લડ રિલેશન જે છે, બ્લડ રિલેશનનો પ્રશ્ન તમારે કરી નાખવાના છે, બરાબર। ત્યારબાદ આપણે સિરીઝ જોઈએ, બરાબર, ત્યારબાદ જોઈએ તો સિરીઝ, તો કે સિરીઝના પ્રશ્ન પણ અહીં પૂછવામાં આવે છે। તો સિરીઝના પ્રશ્ન જે છે એ તો કે આવી સિરીઝ આપવામાં આવેલી છે ને તમને આગળનો અંક શું આવે છે તો સિરીઝ તમારે સારી રીતે કરી નાખવાની છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો રેન્કિંગના પ્રશ્ન પૂછવામાં કે ઉપર જેટલામો ક્રમ છે, નીચે જેટલામો ક્રમ છે, અને તો એનો તો કે ખરેખર કેટલામો ક્રમ થશે અથવા તો ટોટલ કેટલા વ્યક્તિઓ છે એવો પ્રશ્ન જો પૂછવામાં આવે છે તો આ પ્રશ્ન જે છે એ પણ તમારે કરી નાખવાના હોય છે। તો આવા પ્રશ્ન પણ તમારે ક્રમ જે છે એ ક્રમ કસોટીના પ્રશ્ન, ઓર્ડર રેન્કિંગ જે છે આવા પ્રશ્ન પણ પૂછવામાં આવે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો કે સિલોઝમ, તો કે સિલોલિઝમ જે છે એમાં તો કે તમને તો કે સ્ટેટમેન્ટ આપવામાં આવશે અને સ્ટેટમેન્ટ જે છે એ સ્ટેટમેન્ટમાં તો કે કયું સાચું છે, બરાબર, કન્ક્લુઝન છે, સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન તો કે એની આધારે તમારે જવાબ લખવાના હોય છે, બરાબર। આ બધું તમે CCAમાં કરેલું છે એટલે CCAમાં જે છે આ તમારે બધું જ કવર થઈ ગયેલું છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો કોડિંગ અને ડીકોડિંગ, તો આનું કોડિંગ તમને આવું આપવામાં આવેલું છે, આનું કોડિંગ આવું આપવામાં આવેલું છે, તો આનું કોડિંગ શું થશે તો કે કોડિંગ અને ડીકોડિંગના પ્રશ્નો પણ તમને અહીં પૂછવામાં આવશે। તો એ બધા છે અને આ બધા પ્રશ્નો જે મેં તમને કવર દેખાડું છું આ બધા પરીક્ષામાં એનટી લીધેલી પરીક્ષામાં પૂછાયેલા છે, બરાબર। તો આ કોડિંગ ને ડીકોડિંગ તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાનું છે। ત્યારબાદ આલ્ફાબેટિક સિરીઝ જે છે, બરાબર, તો કે એમાં જે તમારે છે એ આલ્ફાબેટિક સિરીઝ તમારે કઈ રીતે સિમ્બોલ છે અને કોને પહેલાં કેટલા ક્રમ આવે છે નાની તો કે સિમ્બોલ અને અંક પહેલાં જે છે આલ્ફાબેટ જે છે આ જે સિમ્બોલ છે કેટલા આવે છે તો કે આવા બધા છે આલ્ફાબેટિક સિરીઝ રિઝનિંગ છે એવા પ્રશ્નો પણ અહીંથી તમને પૂછાય છે, બરાબર। તો એ પણ તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાના છે, બરાબર। પછી લેટર ક્લસ્ટર જે છે એ તો કે લેટર ક્લસ્ટરના પ્રશ્નો પણ તમને પરીક્ષામાં પૂછાય છે। તો આ પ્રશ્નો જો તમે ન કરાવો તો આ પ્રશ્ન તમે યુટ્યુબમાં સર્ચ મારશો એટલે ત્યાંથી તમને મળી રહે છે અને વ્યવસ્થિત રીતે આ ટોપિક તમારે કરી નાખવાના છે, બરાબર। એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે એ સિરીઝ ટાઈપના પ્રશ્ન હોય છે પણ તમારે માઇન્ડ દોડાવીને કરવાના હોય છે। તો આવા પ્રશ્નો પણ તમારે અહીં કરી નાખવાના છે। બીજા સાથે સંબંધ છે તો છેલ્લો જે છે એનો સંબંધ કોની સાથે છે તો આ તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાના છે। ત્યારબાદ તો કે સિટિંગ અરેન્જમેન્ટ, બરાબર, રાઉન્ડ શેપમાં બેઠેલા હોય, નાની સામે આ બેઠો છે, નાની બાજુમાં આ બેઠો છે, તો આવા પ્રશ્ન જે છે એ તો કે તમને પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ રહેલી છે, બરાબર। અને આ જે છે બંને પ્રશ્ન જે છે એ હાઈકોર્ટ દ્વારા લેવા એનટીએ જે પરીક્ષા લીધેલી છે હમણાં તાજેતરમાં એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, બરાબર। તો આની સામે મોઢું રાખીને બેઠા છે અને આની વચ્ચે આટલા બેઠા છે તો આની બાજુમાં કોણ બેઠો છે એવા પ્રશ્ન છે, બરાબર। તો એની પોઝિશન જો તમે જોઈ શકો છો કે એની પોઝિશન જે છે એ ક્યાં છે તો હવે સિટિંગ અરેન્જમેન્ટ જે છે એ સિટિંગ અરેન્જમેન્ટ તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાનું છે, બરાબર। કારણ કે હવે મેથ્સ અને રિઝનિંગ છે એની ઉપર બધી ભરતીઓ વહી ગઈ છે એટલે આ બધા ટોપિક જે છે તમારે વ્યવસ્થિત રીતે કરવા પડશે તો જ તમે પાસ થશો। અને આપણે જે હાઈકોર્ટ ડિવાઇસો છે એ હાઈકોર્ટ ડિવાઇસોમાં તમારે તો કે 50+ માર્ક પ્રિલિમમાં લાવવાના છે, બરાબર। તમે એટલા માર્ક લાવો એટલે તમારી પ્રિલિમ પાસ ગણાય છે, બરાબર। આમાં કાંઈ મેરિટનું એવું ક્રાઇટેરિયા જે છે હાઈકોર્ટમાં હોતા નથી। તો સિટિંગ અરેન્જમેન્ટ તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાનું છે, બરાબર। પછી તો કે તમને વર્ડ આપેલા હોય અને આ વર્ડ એનાલોજી છે, બરાબર, તો વર્ડ આપેલા હોય એનો સંબંધ આવી રીતે છે તો બીજો વર્ડ છે એનો સંબંધ શાની સાથે હોય તો આ ચેર જે છે ચેર તો કે ફર્નિચર છે, તો કાર શું છે તો કે કાર એક વ્હીકલ છે, તો આવા પ્રશ્ન જે છે તમને પૂછાય છે, બરાબર। બર્ડ જે છે ક્યાં તો કે નેસ્ટમાં રહે છે તો સ્પાઈડર શું બનાવે છે તો કે વેબ એટલે કે
શું કહેવાય જાળું બનાવે છે. તો આ વર્ડ એનાલોજીના પ્રશ્નો એકબીજા સાથે સંબંધમાં હોય આવા પ્રશ્નો પણ તમને જે છે પરીક્ષામાં પૂછાય છે, બરાબર. આ બંને પૂછાઈ ગયેલા પ્રશ્ન છે, એટલે આવા પ્રશ્નો પણ તમારે કરી નાખવાના છે. ત્યારબાદ તમને ડેટા સફિશિયન્સી, ડેટા ઇન્ટરપ્રિટેશનના બંનેના પ્રશ્નો પૂછાય છે કે તમને જેવા પ્રશ્ન જેટલા મોટા હોય એટલો એનો જવાબ સહેલો અને સરળ હોય એ તમારે યાદ રાખવાનું. તો આવો જે મોટો પ્રશ્ન છે એટલે આપણે ગુજરાતી શું બી જાય, તો આમાં ડરવાનું નથી, પણ આપણે શાંતિથી જે છે ડાયરેક્ટ પ્રશ્ન ઉપર ઉઈ જવાનું. તો કે ધીસ મંથ વોઝ ધ સેલ્સ ધ હાઈએસ્ટ, એટલે કયા મહિનામાં સેલ્સ સૌથી વધારે થયેલો છે. તો આપણે અહીં જોઈએ તો કે 80,000, 1,40,000, તો 1,40,000 કરતાં અહીંયા કે વધારે છે તો કે નથી. તો સૌથી વધારે સેલ ક્યાં થઈ ગયેલો છે તો કે માર્ચ મહિના, તો એનો જવાબ ડાયરેક્ટ માર્ચ છે. તો આ ટૂંકમાં છે, તમારે કાંઈ જોલું કરવાનું નથી, ડાયરેક્ટ તમને જવાબ મળી જશે. બીજો જે છે તેમાં તો આપણે જોઈએ તો આપણને પ્રાઇઝ ને એવું બધું આપેલું છે, બરાબર, 2022ની 2023ની. તો એ 2022-23ની સાઈડ છો તો હાઈએસ્ટ પર્સન્ટેજ ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇસ 2022 to 2023. તો 2022 થી 2023ની વચ્ચે કોનો ભાવ સૌથી વધારે વધેલો છે? તો અહીં 20 રૂપિયા વધેલો છે, 55 રૂપિયા વધેલો છે, બરી તો કે અહીંયા 50 ને 53 રૂપિયા વધેલો છે, બરાબર. તો કે અહીંયા 30 રૂપિયા વધેલો છે. પછી તો કે અહીંયા 60 ને 70, એટલે અહીંયા બહુ ઓછો વધેલો છે કે 222 થી 338 છે, બરાબર. તો અહીંયા વધારે વધેલો છે. તો અહીંયા તમને શું કીધું છે તો કે સાચો જવાબ શું થાય? પ્રોડક્ટ સી. તો આવા પ્રશ્ન તમને પૂછાય એટલે આવા મોટા ફકરામાં કે તમને ડેટા આપેલો હોય તો એ ડેટામાંથી તમારે જવાબ લખવાનો હોય છે. તો આવા પ્રશ્નો ખૂબ જ હેલા હોય છે, બરાબર. તો આવી ખોટું ડરવાનું નહીં અને શાંતિથી આપણે જવાબ આપે રાખવાના, બરાબર. તો આ છે ડેટા સફિશિયન્ટ. ડેટા ઇન્ટરપ્રિટેશન તો કે તમને કલર ને એવું બધું આવો પીએસઆઈમાં પૂછાયેલો હતો. તો આ જે છે ડેટા ઇન્ટરપ્રિટેશન, ડેટા સફિશિયન્સી જે છે આ બંને તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાના છે, બરાબર. તો તમને ડેટાને આધારે આખી માહિતી તમારે ફિલઅપ કરવાની હોય છે અને એમાં તમારે જો પ્રશ્ન આપેલો હોય એ તમારે અટેમ્પ કરવાનો હોય છે. તો આ ડેટા ઇન્ટરપ્રિટેશન જે છે એ તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાનું છે, બરાબર. અને ડેટા આ બધા પ્રશ્નો છે સીસીમાં પૂછાઈ ગયેલા છે અને આવા પેટર્ન જે છે હવે તો કે ગુજરાત સરકારની પરીક્ષામાં પૂછાવા લાગે છે. તો આ બધા જે ટોપિક તમે વ્યવસ્થિત કરી નાખશો, આવનારી પોલીસ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, બરાબર, પછી નવી ભરતીઓ જે આવવાની છે, આ બધી પરીક્ષાઓ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. હવે તો કે ટૂંકમાં આપણે વાત કરીએ તો કે રિઝનિંગમાં તમારે તો કે એક તો લોહીના સંબંધો કરવાની છે, બધી સિરીઝ તમારે કરી નાખવાની છે, બરાબર. તમારે ઉપરથી નીચેનો ક્રમ આટલા વ્યક્તિઓ છે તો રેન્કમાં કેટલા ટોટલ વ્યક્તિઓ છે એ, બરાબર, ઉપરથી નીચેનો ક્રમ કેવો છે. પછી સિલોલિઝમ તમને સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન છે તો એ તમારે કરી નાખવાનું. કોડિંગ તો કે ડીકોડિંગ કરી નાખવાનું. પછી તમને આખી સિરીઝ આપેલો છે એને આજુબાજુ ક્રમ કયો છે, તાની પછી કયો આવે છે એ તમારે વર્ડ એનાલોજી તો કે ચેર એટલે ફર્નિચર થાય તો કાર એટલે શું થાય તો કે એ પણ તમારે કરી નાખવાનું. ડેટા ઇન્ટરપ્રિટેશન જે છે એ તો કે ડેટા સફિશિયન્સી અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે તો આ બંને ટોપિક જે તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાના છે, બરાબર. એના આધારે જવાબ હોય છે, વકરાના આધારે તમને જે માહિતી આપી એના આધારે તમારે જવાબ લખવાના હોય છે. અને ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ તમને ઉત્તર દિશામાં જાય છે, દક્ષિણ દિશામાં જાય છે, અહીંથી એટલો વળાંક લે છે, બરાબર. પાયથાગોરસનો પ્રમેય તમારે લાગે છે. આટલા બધા ટોપિક તમે કરી નાખશો એટલે તમારે આ જે છે હાઈકોર્ટ માટે કોઈ જ પ્રકારનો કાંઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો આપણે વાત કરી રિઝનિંગ. ચાલો મિત્રો ફરી આપણે મળીશું ગુજરાતીના ટોપિક સાથે. તો ચાલો મિત્રો, બાય, જય હિન્દ, જય ભારત.